અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ હવે સરકારને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રાજુલાના એમએલએ હીરા સોલંકીનો આક્ષેપ છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમરેલી જિલ્લામાં સિંહોના મોત પર ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। જાફરાબાદ રેન્જમાં 1.5 માસમાં 8 થી વધુ અને છેલ્લા 3 દિવસમાં 3 સિંહના મોત થતા રાજુલાના એમએલએ હીરા સોલંકીએ સવાલ ઉઠાવ્યા છે અને હવે આ માટે રાજુલાના એમએલએ હીરા સોલંકીએ વન મંત્રી મુળુ બેરાને પત્ર પણ લખી નાખ્યો છે। આ પત્રમાં તેમણે કહ્યું છે કે છેલ્લા 2 મહિનામાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। તો હવે સિંહોના મૃત્યુને અટકાવવા માટે યુદ્ધના ધોરણે વન વિભાગ દ્વારા જે કામગીરી કરવા માટે એમએલએ હીરા સોલંકીએ માંગણી પણ કરી છે। તેમના મતે રેન્જના અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતને કારણે સિંહોના મોત થઈ રહ્યા છે। થોડાક સમય પહેલા તપાસની માંગણી કરવામાં આવી હતી અને જો તપાસ થઈ હોત તો સિંહોના મોત અટકાવી શકાત। તો આ સાંભળો રાજુલાના એમએલએ હીરા સોલંકીએ સિંહોના મૃત્યુ પર શું કહ્યું છે। આજે પણ મંત્રીશ્રી સાથે સંપર્ક કરી અને એમને ધ્યાન ઉપર મૂકવાનો છું કે જે આ 3 મહિનાના સિંહોના મૃત્યુ થયા છે, બાળ મૃત્યુ થયા છે, ગંભીરતાપૂર્વક સાહેબને ધ્યાન ઉપર મૂક્યું છે અને વધારે ન થાય અને સાથોસાથ એક બીજી વાત પણ સાહેબને ધ્યાન ઉપર મૂકી છે। મુળુભાઈ બેરા સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી છે મેં અને બીજા બધા રેન્જમાં પણ તપાસ કરવાનું કીધું છે। આ વાયરસ કદાચ હોય તો ગંભીરતાથી આની તપાસ કરે અને જે આ 3 મૃત્યુ થયા છે એની તપાસ માટે પણ લેબોરેટરીમાં આના બ્લડ સેમ્પલ એ બધા લઈ ગયા છે। હવે કયા કારણસર આ મૃત્યુ થયું છે એ પણ એક ધ્યાન ઉપર લેવાનું છે ને સાથોસાથ અગાઉ 1 વર્ષ પહેલાં પણ મેં એક પત્ર મુળુભાઈ બેરા સાહેબને આપ્યો હતો। આ વિસ્તારમાં જેમ કે 100 ગામ હોય, 100 ગામમાં માત્ર ને માત્ર એક જ ગાડી ફાળવેલી હોય અને આરએફઓની જગા ખાલી હોય, વિસ્તરણની ખાલી હોય, આ બધી બાબતે એમને ધ્યાન ઉપર મૂક્યું છે। રામપરામાં પણ અવારનવાર સિંહો જે આવી જાય છે, ગામડાના અંદર આવી જાય છે, ગામના અંદર સાંજના સમયે લોકો ઘરના બહાર નથી નીકળતા। આવી સ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે ત્યારે કેરટેકરો જે હોય એ કેરટેકરોની પણ જ્યારે વધારે ભરતી કરવામાં આવે। આ વિસ્તારમાં સૌથી વધારેમાં વધારે સિંહ ક્યાંક હોય જો અમરેલી જિલ્લામાં તો એ રાજુલા અને જાફરાબાદ મત વિસ્તારમાં હોય છે અને આ વિસ્તારમાં આ બાળ મૃત્યુ થાય તો એ બહુ ગંભીર રીતે આની ચિંતા કરવી જોઈએ। મેં આ બધા બાબતે મેં એક પત્ર લખીને પણ મુળુભાઈ બેરા સાહેબને પાઠવ્યો છે અને મને આશા છે કે આ સંપૂર્ણ એમ તો અધિકારીગણ સંપૂર્ણપણે આ વિસ્તારમાં આવી ગયા છે પણ હજુ વધારે કંઈ ન થાય એની ચિંતા કરીને આપણે આના પર ધ્યાન લેવું જોઈએ। થેન્ક યુ। જાફરાબાદના કાગવડ વિસ્તારમાં 9 સિંહ બાળ અને 1 સિંહણને બચાવવા માટે એક મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઓપરેશન પાછળનું મુખ્ય કારણ 2 સિંહ બાળના શંકાસ્પદ મૃત્યુ છે। આ મૃત્યુ કેવી રીતે થયા તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી, પરંતુ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સિંહોને બચાવવા માટે પૂરતા પ્રયત્નો વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।